ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું ગણેશ ચતુર્થી સ્પેશિયલ ચૂરમાના લાડુ। આવી નવી રેસીપી શીખવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ ચૂરમાના લાડુ આપણે પરફેક્ટ માપ સાથે બનાવીશું, તેથી તે એકદમ સરસ બનીને તૈયાર થશે અને મોઢામાં મૂકતાની સાથે જ પીગળી જાય એવા બનશે। તો ચાલો રેસીપી શરૂ કરીએ। ચૂરમાના લાડુ બનાવવા માટે ઘઉંનો કરકરો લોટ લેવાનો છે। મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધેલો છે। સાથે 2 ટીસ્પૂન જેટલો ચણાનો લોટ અને 2 ટીસ્પૂન જેટલો સોજી એડ કરીશું। અહીંયા મેં મોવણ માટે તેલનો ઉપયોગ કર્યો છે, તમે તેની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। અહીંયા મેં 4 ટીસ્પૂન જેટલું મોવણ એડ કર્યું છે। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। ઘણી જગ્યાએ મોવણ માટે ઘીનો પણ ઉપયોગ થતો હોય છે, પણ મેં અહીંયા તેલનો ઉપયોગ જ કર્યો છે। તેલ સાથે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અહીંયા મને થોડું ઓછું મોવણ પડતું હતું, તેથી મેં 1 ટીસ્પૂન જેટલું તેલ એડ કર્યું છે। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। અહીંયા આપણે મોવણ મુઠ્ઠી વડે તેટલું એડ કરવાનું છે। અહીંયા તમે જોઈ શકો છો, આ રીતે મુઠ્ઠી વડે તેટલું મોવણ લેવાનું છે। તો હવે તેમાં પાણી એડ કરી દઈશું। આ રીતે આપણે લોટમાં થોડું થોડું કરીને પાણી એડ કરતા જઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું। અહીંયા તમારી જરૂર મુજબ પાણી એડ કરતા જઈને ભાખરી કરતાં પણ થોડો કઠણ લોટ બાંધવાનો છે। તો અહીંયા તમે જોઈ શકો છો, લોટ આપણો બાંધીને તૈયાર થઈ ગયો છે। આ રીતનો લોટ રાખવાનો છે। હવે લોટને આપણે 15 મિનિટ સુધી રેસ્ટ આપીશું, જેથી સોજી આપણો સારી રીતે પલળી જશે। તો હવે 15 મિનિટ બાદ લોટ આપણો સારી રીતે સોફ્ટ થઈ ગયો છે અને સોજી પણ સારી રીતે ફૂલી ગયો છે। અહીંયા તમે જોઈ શકો છો। હવે લોટમાંથી થોડો ભાગ લઈને આ રીતે હથેળીમાં રાખી દઈશું અને આ રીતે તેને પ્રેસ કરતા જઈશું। અહીંયા આપણે લોટને આ રીતે અંદરની સાઈડ પ્રેસ કરવાનો છે। અહીંયા તમે જોઈ શકો છો અને આ રીતે આપણે મુઠિયા બનાવી લઈશું। અહીંયા જુઓ, મુઠિયા બનીને તૈયાર છે। તો હવે મુઠિયાને તળવા માટે કઢાઈમાં તેલ એડ કરીશું। અહીંયા તમે તેલની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો। તેલ આપણું સારી રીતે ગરમ થયા બાદ તેમાં આપણે મુઠિયા એડ કરી દઈશું। ગેસની ફ્લેમ આપણે સ્લો જ રાખવાની છે। કઢાઈમાં સમય તેટલા આપણે મુઠિયા એડ કરી દઈશું। મુઠિયાને એક બેચ તળવા માટે લગભગ 10 મિનિટ જેટલો સમય લાગે છે। લગભગ 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને મુઠિયા આપણા એક સાઈડથી ગોલ્ડન બ્રાઉન થવા લાગ્યા છે। તમે અહીંયા જોઈ શકો છો। હવે આપણે મુઠિયાને બીજી સાઈડમાં પલટાવી લઈશું। મુઠિયાને આપણે સ્લો ગેસની ફ્લેમ ઉપર જ તળવાના છે। તમે અહીંયા હાઈ ગેસની ફ્લેમ ઉપર તળશો તો મુઠિયા વચ્ચેથી કાચા રહેશે। આ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે। તો અહીંયા મેં બધા જ મુઠિયા બીજી સાઈડમાં પલટાવી લીધેલા છે। તો લગભગ 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો, મુઠિયા આપણા બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। મુઠિયા આપણા વચ્ચેથી પણ સારી રીતે ચડી ગયા છે। હવે મુઠિયાને આપણે ઝારાની મદદથી બહાર કાઢી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, મુઠિયા આપણા મસ્ત રીતે તળાઈ ગયા છે। તમે અહીંયા જોઈ શકો છો, બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે। હવે તેને બહાર કાઢી લઈશું। હવે મુઠિયાને આપણે સારી રીતે ઠંડા કરી લઈશું। મુઠિયા આપણા સારી રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું। આ રીતે આપણે ટુકડા કરીને મિક્સર જારમાં એડ કરી દઈશું। તો હવે મુઠિયાને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, મુઠિયાનો આપણે આ રીતે કરકરો લોટ પીસવાનો છે। તો હવે એક મોટું વાસણ લઈશું, તેના ઉપર આપણે ચારણી રાખી દઈશું। હવે આ ચારણી ઉપર આપણે ગ્રાઇન્ડ કરેલો મુઠિયાનો લોટ એડ કરી દઈશું। હવે ચારણીની મદદથી આ રીતે તેને ચાળી લઈશું। અહીંયા તમે મુઠિયાના પાવડરને ચાળ્યા વગર પણ લઈ શકો છો। તો અહીંયા તમે મુઠિયાના લોટને ચાળશો તો લાડવાનું સ્ટ્રક્ચર એકદમ મસ્ત આવશે। હવે આ રીતે આપણે બધું જ પાવડર ચાળી લઈશું। તો અહીંયા મેં બધું જ પાવડર આ રીતે ચાળી લીધેલો છે। તો હવે આ ચાળેલા મુઠિયાના પાવડરમાં 1 કપ જેટલો ગોળ એડ કરી દઈશું। ગોળનો સ્વાદ લાડવામાં એકદમ મસ્ત આવે છે અને અડધો કપ જેટલી ખાંડ એડ કરીશું। અહીંયા તમારે ગોળ ન લેવો હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો, પણ ગોળનો સ્વાદ લાડવામાં એકદમ મસ્ત આવે છે। તો હવે લાડવામાં ફ્લેવર માટે એલાચી અને જાયફળનો પાવડર એડ કરીશું। હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો અહીંયા મેં 1 કપ જેટલું ઘી લીધેલું છે, તેને મિક્સરમાં એડ કરી દઈએ। હવે ઘીને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ।
ઘણી જગ્યાએ અહીંયા ઘી અને ગોળનો પાયો કરીને એડ કરતા હોય છે. ઘીને આપણે થોડું થોડું કરીને એડ કરતા જઈશું અને બધી જ વસ્તુને મિક્સ કરતા જઈશું. આ રીતે મેં બધી જ વસ્તુને મિક્સ કરી લીધેલી છે. તો અહીંયા મેં લાડવા બનાવવા માટે મોલ્ડ લીધેલું છે. હવે મિશ્રણમાંથી થોડો ભાગ લઈને મોલ્ડમાં એડ કરી દઈએ અને આ રીતે હાથની મદદથી પ્રેસ કરી દઈએ. મોલ્ડને આપણે ડીમોલ્ડ કરી લઈએ. અહીંયા આપણો મસ્ત મજાનો લાડવો બનીને તૈયાર છે. કેટલો મસ્ત બનીને તૈયાર થયો છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેમ છે. તો તમે પણ ગણેશ ચતુર્થી ઉપર આ ચૂરમાના લાડુ જરૂર બનાવજો અને તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. ફરી મળીએ નવી રેસીપી સાથે.